હવે ગાઉસના નિયમના વિવિધ ઉપયોગો જોઈએ. ગાઉસના નિયમની મદદથી એનો મેઇન જે ઉપયોગ જે છે તેમ કહેવાય કે જુદા જુદા આકાર અથવા જુદા જુદા વિદ્યુતભારિત પદાર્થો દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવું. એમાં આપણે પહેલી થિયરી જોઈએ, અનંત લંબાઈના સુરેખ વિદ્યુતભારિત તારથી મળતા વિદ્યુત ક્ષેત્રનું કે ક્ષેત્રનું મૂલ્ય શોધવું. તો અહીં આકૃતિમાં આપણે એક અનંત વિદ્યુતભારિત તાર લીધેલો છે. આ તારને લીધે આપણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારો કઈ જગ્યાએ, તો એનાથી આર અંતર અથવા એની આજુબાજુના વિસ્તારમાં. હવે જો આપણે ગાઉસનો નિયમનો ઉપયોગ કરવો હોય તો ગાઉસનો નિયમ ફરી પાછો એકવાર જોઈ લઈએ આપણે કે ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. આ આપણો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલો કુલ વિદ્યુત ફ્લક્સ છે, કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું. તો સૌથી પહેલું સ્ટેપ શું પસંદ કરવું પડશે? સ્ટેપ શું આવશે? તો આપણે પહેલાં ગાઉસિયન પૃષ્ઠ અથવા બંધ પૃષ્ઠ પસંદ કરવું પડશે. તે બંધ પૃષ્ઠ તરીકે આપણે કોને પસંદ કરીશું? તો બંધ પૃષ્ઠ તરીકે આપણે એક આર ત્રિજ્યાના અને એલ લંબાઈ ધરાવતા એક નળાકારને પસંદ કરીશું. આ આર ત્રિજ્યા અને એલ લંબાઈનો નળાકાર કે જેની અક્ષમાંથી વિદ્યુત પ્રવાહધારી તાર પસાર થાય છે. હવે આની સાથે આપણે એમ કહી શકાય કે આ જે છે એની લંબાઈ આર છે, ત્રિજ્યા, એની લંબાઈ જે છે એ લંબાઈ એલ છે. ત્રણ પૃષ્ઠ આપણે અથવા ત્રણ ભાગમાં વહેંચી કાઢીએ પૃષ્ઠને. એક S1, બીજો ટોપ જે છે તે S2 અને બોટમ જે છે આ એ S3. બરાબર. તો ત્રણેય સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવાનું છે. એટલે ફ્લક્સ શોધીને ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવાનું. તો સૌથી પહેલાં આપણે શું કરીએ તો આપણો S1 જે પૃષ્ઠ છે એના ઉપર એક નાનો પૃષ્ઠખંડ લઈએ, જેનું આપણે એમ કહી શકાય કે ડેલ્ટા S1 જેટલું એનું ક્ષેત્રફળ છે. એનું ક્ષેત્રફળ સદિશ જે છે એ આ દિશામાં આવવાનું. અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળવાનું, તો માની લે કે આટલા ભાગમાં જે ધન વિદ્યુત ભાર જે છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યા વતી બહારની બાજુ જ જશે. એટલે એ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ મળે, અહીંયા થીટા ઇક્વલ્સ ટુ 0 થશે. આપણે બીજું એક પૃષ્ઠ લઈએ S2માં, અહીંયા આ જગ્યા ઉપર એનો જે ક્ષેત્રફળ સદિશ આવવાનો એ ડેલ્ટા S2 અહીંયા, એનો અહીં આ જગ્યા ઉપર જે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે, ત્રિજ્યા વતી બહારની દિશામાં ઈ. અહીંયા થીટા ઇક્વલ્સ ટુ કેટલો થઈ ગયો? 90. સેમ નીચેનું જે પૃષ્ઠ જે છે ત્યાં આપણે એક પૃષ્ઠ પસંદ કરીએ તો એનો ક્ષેત્રફળ સદિશ બી થવાનો ડેલ્ટા S3 નીચેની બાજુ. આ જગ્યા ઉપર જે વિદ્યુત ક્ષેત્ર મળશે અહીંયા ઈ આ દિશામાં મળશે, અહીંયા પણ થીટા ઇક્વલ્સ ટુ 90 થવાનું. હવે ગાઉસના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો ગાઉસના નિયમ માટે આપણે એવું કહી શકાય હવે કે ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ ક્યુ બાય એપ્સિલોન 0. તો સ્ટાર્ટ કરીએ સૂત્ર લગાવવાનું કે ભાઈ સમગ્ર જે આપણે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરેલું છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ ઈ બરાબર. તો ત્રણ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું પડશે આપણે. S1 ઈ ડોટ ડીએસ1 પ્લસ S2 ઈ ડોટ ડીએસ2 પ્લસ ઇન્ટિગ્રેશન S3 ઈ ડોટ ડીએસ3. અહીંયા ઇન્ટિગ્રેશન ઈ ds1 cos 0, કારણ કે અહીંયા ઈ અને ds વચ્ચેનો ખૂણો જે છે એ 0 છે. ઇન્ટિગ્રેશન S2 ઈ ds2 cos 90, અહીંયા જે ખૂણો દેખાય છે આપણને S2
અને ઈ વચ્ચેનો ખૂણો થીટા ઇક્વલ્સ ટુ 90 પ્લસ ઇન્ટિગ્રેશન S3 ઈ ds3 અહીંયા બી ખૂણો કેટલો થશે 90નો બરાબર છે. એટલે આ બે જે પદ તો 0 થઈ જવાના. ઇન્ટિગ્રેશન S1 ઈ d1s પ્લસ 0 કારણ કે cos 90 ઇક્વલ્સ ટુ 0. તો હવે આપણને જે ફ્લક્સ મળવાનું એ ફાઈ બરાબર ફાઈ ઈ બરાબર ઇન્ટિગ્રેશન ઈ ds S1 ઈ બધી જગ્યાએ સમાન હોવાથી ઈ કોમન કાઢી લઈએ ઇન્ટિગ્રેશન ds. અહીંયા જ આપણે ગાઉસન પૃષ્ઠ પસંદ કરેલું છે જો કે બધો વિદ્યુતભાર આના ઉપર સમાન હશે. વિદ્યુત ક્ષેત્ર જે છે તેનું અહીંયાથી અંતર કારણ કે આની ફરતે જે આપણે લીધું એ આ ત્રિજ્યાનો નળાકાર થવાનો એટલે આ જે આપણો વિદ્યુતભારી તાર છે તેનાથી ગાઉસન પૃષ્ઠ પર આવેલા કોઈપણ બિંદુનું અંતર સમાન થશે. અંતર સમાન થશે વિદ્યુતભાર સમાન થવાનું એટલે વિદ્યુત ક્ષેત્ર પણ સમાન થવાનું. એટલા માટે આપણે અહીંયા ઈ ને ઈ લખેલું છે. E1 E2 E3 લખ્યું નથી. આમ પણ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે કે ગાઉસન પૃષ્ઠ હંમેશા એવું જ પસંદ થાય કે જેના માટે આપણે એમ કહી શકાય કે એના પર કોઈપણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન થવું ને એટલા માટે જ આપણે અહીંથી આપણે એમ કહેવાય કે ઇન્ટિગ્રેશનની બહાર ઈ લઈ શકીએ. ધેરફોર ફાઈ ઈ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ds એટલે r ત્રિજ્યા અને l લંબાઈ ધરાવતા નળાકારનું ક્ષેત્રફળ. ઇન્ટિગ્રેશન ds એટલે બધા જ ds ભેગા કરો એટલે આખું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવી જવાનું. એ તો કેટલું થશે તો એ થવાનું 2πr ઇન્ટુ l. ધારો કે ખાલી પરિઘ હતે તો કેટલું થશે 2πr થશે. આ l લંબાઈ છે એટલે 2πrl થવાનું. એટલે હવે આપણે એમ કહી શકાય કે ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને સૂત્ર મળશે E ઇન્ટુ 2πrl. તો ગાઉસનો નિયમ તેમ કે Q/ε0 જેટલું હોય એ ફ્લક્સ આપણે જે ફ્લક્સ શોધ્યું એ ફ્લક્સ E ઇન્ટુ 2πrl જેટલું આવે. તો ધેરફોર આપણે એમ કહી શકાય કે E બરાબર 2πε0 Q તો લખી દીધો છે L ઇન્ટુ 1/r. હવે પણ Q એટલે કોણ તો Q એટલે ગાઉસન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. તો આપણે ભલે તાર પર ગમે એટલો વિદ્યુતભાર હોય આ બધો વિદ્યુતભાર છે ગાઉસન પૃષ્ઠની બહાર છે. આપણે તો આ જે L લંબાઈનું જે આપણું ગાઉસન પૃષ્ઠ છે એમાં કેટલો વિદ્યુતભાર આવે એટલું જ જોવાનું. તો જો આપણે એમ માની લઈએ કે તારની રેખીય ઘનતા લેમડા હોય તો લેમડા બરાબર શું આવશે તો લેમડા બરાબર એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. જો કુલ વિદ્યુતભાર Q અને લંબાઈ L હોય તો આ આવી જાય Q/L જેટલું બરાબર છે. તો હવે કેટલો વિદ્યુતભાર જે છે એ અંદર આવી જાય તો એમ કે એકમ લંબાઈ હોય તો કેટલો વિદ્યુતભાર આવશે લેમડા જેટલો. કારણ કે એકમ લંબાઈ દીઠ આપણે એને કીધું રેખીય ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. તો જો એક એકમ હોય તો વિદ્યુતભાર કેટલો આવે લેમડા. તો આમાં કેટલો તાર જે છે કેટલા લંબાઈનો તાર એ ગાઉસન પૃષ્ઠની અંદર છે તો L લંબાઈનો. તો L જેટલી લંબાઈ હોય તો કેટલો આવે તો ધેરફોર Q બરાબર થવાનું લેમડા ઇન્ટુ L. ધેરફોર E ઇઝ ઇક્વલ્સ ટુ Qની જગ્યા પર મૂકવાનું લેમડા ઇન્ટુ L 2πε0 1/L L કેન્સલ. છેલ્લું સૂત્ર મળશે લેમડા અપોન 2πε0 1/r. આ આપણને સૂત્ર મળશે લેમડા અપોન 2πε0 1/r. તો આ જે સૂત્ર જે છે એ આપણને અનંત લંબાઈના વિદ્યુતભારી તાર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળે. અહીંયા તમે જોઈ શકો E પ્રોપોર્શનલ ટુ 1/r છે. લેમડા 2πε0 લખો તો જો એને સદિશ સ્વરૂપે લખવું હોય સદિશ સ્વરૂપે તો સદિશ સ્વરૂપે તો લેમડા અપોન 2πε0 1/r ઇન્ટુ r કેપ. કેમ r કેપ તો r કેપ એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું આ દિશામાં મળે છે એ ત્રિજ્યાવર્તી દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર બી છે ને ત્રિજ્યા એટલે આપણે લખ્યું r એટલે r કેપની દિશામાં મળે એમ કહેવાય. એનું બીજું એક સ્વરૂપ લખવું હોય તો E બરાબર વિદ્યુત ક્ષેત્ર E બરાબર
2 લેમ્બડા અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 બે વડે ગુણ્યું બે વડે ભાગ્યું 1 અપોન આર ઇન્ટુ 1 અપોન આર કેપ. તો ધેરફોર E ઇક્વલ્સ ટુ 1 અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 એટલે તો કે થઈ ગયું એટલે 2 કે લેમ્બડા અપોન આર ઇન્ટુ આર કેપ. 2 કે લેમ્બડા અપોન આર ઇન્ટુ આર કેપ. પેલું 4 પાઈ 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 બરાબર કે લાવવા માટે આપણે બે વડે ગુણ્યું ને બે વડે ભાગ્યું હતું. ગાઉસના નિયમનો બીજો ઉપયોગ, બીજી થિયરી. વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચના બહારના અને અંદરના ભાગમાં બિંદુએ ક્ષેત્રની સૂત્રની તારવણી થશે. કવચ એટલે પોલો ગોળો, પાતળી દિવાલ પાતળી છે. તો અહીંયા આપણે પહેલાં અંદરના ભાગ બહારના ભાગમાં વિદ્યુતભારિત ક્ષેત્રની સૂત્રની તારવણી કરીશું. તો પહેલાં એક આપણે આર ત્રિજ્યાનો એક કવચ લીધી છે, એની સપાટી ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર છે. તો સૌથી પહેલું સ્ટેપ આપણું કયું આવશે? તો સૌથી પહેલું આપણું જે સ્ટેપ આવશે એ ગાઉસિયન પૃષ્ઠની પસંદગી. તો આપણે શું કરીશું? તો આપણે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. તો માની લઈએ કે એના કેન્દ્રથી કોઈક આર અંતરે, એટલે કે તો ગાઉસિયન પૃષ્ઠ તરીકે આપણે માની લઈએ કે કોઈ બિંદુ અહીંયા પી છે, તો તે જગ્યા પર એટલે કે કેન્દ્રથી આર અંતર એટલે આર ત્રિજ્યાનો એક સમકેન્દ્રીય ગોળો બને કવચને, એવું આપણે ગાઉસિયન પૃષ્ઠની પસંદગી કરીશું. આજે બહારના ભાગમાં જે દેખાય એ ગાઉસિયન પૃષ્ઠ. દરેક જગ્યાએ જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે ગાઉસિયન પૃષ્ઠ પર, એ આગળ આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે, તો એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ બધી જગ્યાએ આપણને એક સરખું મળશે. એટલે અહીંયા આ જગ્યાએ બધી જગ્યાએ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ E જેટલું જ મળવું જોઈએ. કેમ E જેટલું જ કેવી રીતે મળે એ થિયરીમાં આપણને જ્યારે પડશે ત્યારે આપણને ખબર પડશે. એટલે કે અંદર આવવાનું છે. એટલે બધી બાજુ આપણને વિદ્યુત ક્ષેત્ર જે છે એ E જેટલું મળે છે. ચાલો હવે માની લઈએ કે આ જે કવચ છે એ કવચની પૃષ્ઠ ઘનતા સિગ્મા. તો પૃષ્ઠ ઘનતા એટલે શું? તો પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. એકમ ક્ષેત્રફળ દીઠ શું થાય? વિદ્યુતભાર થાય. તો ધેરફોર સિગ્મા બરાબર આપણને શું મળશે? ક્યુ અપોન 4 પાઈ આર સ્ક્વેર. કારણ કે આપણે એવું ધારેલું છે કે આ ત્રિજ્યાની આપણી કવચ છે, કેપિટલ આ ત્રિજ્યાની કવચ છે આ, જેના પર ક્યુ જેટલો વિદ્યુતભાર છે. બરાબર. તો ક્યુ ઇક્વલ્સ ટુ શું થશે? તો ક્યુ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. આટલો આપણી પાસે વિદ્યુતભાર મળશે. હવે આપણે ગાઉસનો નિયમનો ઉપયોગ કરીએ તો ગાઉસના નિયમમાં ફાઈ બરાબર કે ફાઈ E બરાબર ઇન્ટિગ્રેશન E ડોટ ds બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. બરાબર છે. તો અહીં આપણે ધારો કે અહીંયા પૃષ્ઠ પસંદ કર્યું, અહીંયા પૃષ્ઠ પસંદ કરીએ, એ બધાનો ક્ષેત્રફળ સદિશ આ જ દિશામાં આવશે. જે વિદ્યુત અહીંયાથી આપણે જે આ ગાઉસિયન પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ હોય નાનું પૃષ્ઠ લઈને, તો દરેકનો જે ક્ષેત્રફળ સદિશ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ આવશે. એટલે કે આપણે કહી શકાય E ds cos 0 ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. E બાર ઇન્ટિગ્રેશન ds બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. E ઇન્ટિગ્રેશન ds એટલે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ અને ક્યુ એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. તો કેટલું ક્ષેત્રફળ આવશે ગાઉસિયન પૃષ્ઠનું? તો 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર. કારણ કે આપણે જે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કર્યું છે તેની ત્રિજ્યા આર છે અને ગાઉસિયન પૃષ્ઠ તરીકે આર ત્રિજ્યાનો ગોળો છે. ક્યુ એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. તો અહીંયા તમે જોઈ શકો કે જેટલો બી વિદ્યુતભાર જે છે આ કવચ ઉપર, એ બધો વિદ્યુતભાર ગાઉસિયન પૃષ્ઠની અંદર છે.
તો ગાઉસન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થવાનો? તો ગાઉસન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર થવાનો તે Q જેટલો. તો therefore E is equals to 4 pi epsilon 0 Q upon R square. આ કોના જેવું સૂત્ર આવી ગયું? આ તમે કે KQ upon R square. આનો અર્થ એવો થયો કે જ્યારે આપણે આ બધો વિદ્યુતભાર જે છે આ રીતના સમાન રીતે વહેંચાયેલો હોય તો એનાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધ્યું તો KQ upon R મળ્યું, R square. પણ KQ upon R square તો કયું સૂત્ર છે? એ તો બિંદુવત વિદ્યુતભારથી આપણે એમ કહી શકાય કે આર અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એનો અર્થ એમ થાય કે જે બધો વિદ્યુતભાર આ ત્રિજ્યા કેપિટલ આર ત્રિજ્યાની કવચ ઉપર સમાન રીતે વહેંચાયેલો છે એ બધો વિદ્યુતભાર જાણે કે એના કેન્દ્ર પર સંકલિત થયેલો હોય તેવો ભાસ થાય. તો જ તમે એમ કહી શકો કે ક્યુથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? KQ upon R square. ક્યુથી આર અંતરે આવેલા બિંદુ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય KQ upon R square, KQ upon R square. જેથી આપણે કહી શકાય કે બધી જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? એક સમાન છે અને તેથી જ આપણું આ પૃષ્ઠ ગાઉસન પૃષ્ઠ બનશે. એટલે ખબર પડી કે આપણે આ બધી જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર સમાન કેમ લીધું? કારણ કે એ સમાન મળે છે આપણને. કેવી રીતના સમાન મળે છે? તો બધી જગ્યા પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે KQ upon આપણે જોઈ ગયા R square. એ ક્યારે પોસિબલ છે કે જ્યારે બધો વિદ્યુતભાર જે છે આ એના કેન્દ્ર ઉપર સંકલિત થયેલો ભેગો થયેલો હોય એવો આપણને ભાસ થાય. હવે જો આપણે આગળ વધીએ તો E ઇક્વલ્સ ટુ 1/4 pi epsilon 0 Q upon R square. બરાબર છે. તો એના માટે આપણે શું કરી શકાય? હવે ક્યુની વેલ્યુ મૂકીએ તો ક્યુ બરાબર આપણી પાસે કેટલું છે? સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. એટલે સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. તો ધેરફોર ઈનું આપણને બીજું સૂત્ર શું મળશે? તો ઈનું બીજું સિગ્મા અપોન એપ્સિલોન 0 આર સ્ક્વેર બાય આર સ્ક્વેર. આના ઉપરથી આપણે બીજું એક સૂત્ર આવી શકીએ કે કવચના પૃષ્ઠ પર, એટલે કે કવચના પૃષ્ઠ માટે શું થાય? આર બરાબર આર. જે કવચ છે તે જ એનું ગાઉસન પૃષ્ઠ થઈ જવાનું. જે આ કવચ જે છે આ એના પર જ શોધવું હોય તો આ ગાઉસન પૃષ્ઠ એના પર આવી જવાનું. તો તે સિગ્મા આર બરાબર આર થવાનું. તો તેવા સંજોગોમાં આપણને મળશે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું આપણને શું મળશે? તો કે વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે કવચના અંદરના ભાગમાં તો અહીંયા આપણે ફરી પાછી આર ત્રિજ્યાની એક કવચ લીધી છે. કવચ એટલે પોલો ગોળો. એના સપાટી ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર છે. હવે અંદરના ભાગમાં, અહીંયા અંદરના ભાગમાં એટલે આર લેસ ધેન કેપિટલ આર. તો એના માટે આપણે ગાઉસન પૃષ્ઠ પસંદ કરીશું. તો ગાઉસન પૃષ્ઠ તરીકે આપણે શું કરીશું? તો આમાં આર ત્રિજ્યાનો આપણે એક ગોળો પસંદ કરીશું. આ એટલે કે ભાઈ આર અહીંયા બિંદુ પી કે જેને આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગીએ છીએ. તો એના માટે હવે જો ગાઉસનો નિયમનો ઉપયોગ કરીએ તો ગાઉસના નિયમ પ્રમાણે ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન E ડોટ ds ઇઝ ઇક્વલ્સ ટુ Q બાય એપ્સિલોન 0 E ds cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ Q બાય એપ્સિલોન 0. હવે E ઇન્ટિગ્રેશન ds cos 0 અથવા થીટા લખીએ અત્યારે. તો હવે Q કેટલો? Q એટલે શું? તો ગાઉસન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. તો ગાઉસન પૃષ્ઠ આપણું આ છે. તો આની અંદર કેટલો વિદ્યુતભાર છે? આની અંદર એક પણ વિદ્યુતભાર નથી, કોઈ પણ વિદ્યુતભાર નથી. એટલે 0 બાય 0 થઈ ગયું. ત્રણ જણનો ગુણાકાર 0 છે, E ds અને થીટા cos થીટાનો. તો ds એટલે કે ભાઈ ગાઉસન પૃષ્ઠનું ક્ષેત્રફળ એ 0 હોઈ શકે નહીં. બરાબર છે. જે દિશામાં ધારો કે વિદ્યુત ક્ષેત્ર હોય તે દિશામાં આપણે માની લઈએ કે એનો ક્ષેત્રફળ સદિશ હોય તો ds થીટા બરાબર બી 0 એટલે 90 ની થાય. તો 0 કોણ થશે? તો 0 થશે E. એટલે કે કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય. તમને એમ પૂછવામાં આવે કોઈ વાહક, બરાબર સાંભળજો, અવાહક નહીં, વાહક, ભલે એ ઘન પદાર્થ હોય કે પોલો ગોળો હોય, બરાબર છે. ધારો કે આપણે વિચાર કરીએ કે આખો જે ગોળો આપણે બનાવેલો છે આ કેપિટલ આર ત્રિજ્યાનો એ વાહક હતે, ઘન હતે, તાંબાનો આખો ભરેલો ગોળો હતો. ધારો કે ગોળા ફેંકનો ગોળો આવે એવો.
તો પણ જ્યારે આપણે એના પર વિદ્યુતભાર મૂકીએ તો બધો વિદ્યુતભાર જે છે એ બધો વિદ્યુતભાર ગતિ કરીને સપાટી ઉપર જ આવી જશે. એ કેમ સપાટી ઉપર આવી જાય એનો જવાબ બીજા ચેપ્ટરમાં છે. એટલે કોઈ પણ ધાતુ માટે વિચાર કરીએ તો ધાતુનો પદાર્થ હોય તો એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય. પછી એ પદાર્થ પોલો ગોળ હોય, એ પોલી વસ્તુ હોય કે એ ઘન વસ્તુ હોય. કારણ કે એ ઘન વસ્તુ હશે, ધારો કે ગોળાફેકનો ગોળો હશે, તમે એના કેન્દ્ર ઉપર અથવા કેન્દ્રની આજુબાજુ વિદ્યુતભાર મૂકો, એ બધો વિદ્યુતભાર ગતિ કરીને સપાટી પર જ આવી જશે. એ અંદર વિદ્યુતભાર રહી જ નહીં શકે. એ કેમ નહીં રહી શકે એનો જવાબ બીજા ચેપ્ટરમાં છે. પણ એટલે એ ઘન ગોળો તો વિદ્યુતભારની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો પોલા ગોળા તરીકે જ વર્તે, કારણ કે અંદરના ભાગમાં તો વિદ્યુતભાર રહેવાનો જ નહીં. એટલે કોઈ પણ આપણે એમ વિચાર કરીએ કે વાહક પદાર્થ લઈએ, પછી એ ઘન હોય, ભરેલો હોય કે એ પોલો હોય, એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 થાય. બરાબર છે. બીજી વાત કહેવી હોય તો ઘન પદાર્થ અથવા જે આપણો વાહક પદાર્થ છે તો એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકાય નહીં. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્રના નિરૂપણ માટે ઉપયોગ કરે. જો વિદ્યુત ક્ષેત્ર જ નહીં હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકાય નહીં. એટલે આપણે આ જોયું એ પોલા ગોળા કે કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે હંમેશા 0 હોય. હવે જો આપણે આ આખો જે ચર્ચા કરી ગયા એના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો ગ્રાફ પ્લોટ કરીએ તો અંદરના ભાગમાં એટલે જ્યાં સુધી r બરાબર r ન થાય ત્યાં સુધી શું આવશે તો વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. r બરાબર r ન થાય ત્યાં સુધી. જ્યારે r બરાબર r થાય ત્યારે આપણને મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર મળશે. E વિરુદ્ધ r નો આપણે મેક્સિમમ મળશે σ/ε0. ત્યાર પછી શું થશે? એટલે આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, E = 0 છે. ને ત્યાર પછી શું થાય તો ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈ ગયા કે ભાઈ બહારના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્રનું શું આવશે તો બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે E બરાબર તો એમ કે kq/r². r²ના વ્યસ્ત પ્રમાણમાં શું થાય તો ઘટે. એટલે આ રીતના વિદ્યુત ક્ષેત્ર શું થાય ઘટે. E = 1/r² પ્રમાણે શું થશે તો એ ઘટશે. તો આ રીતનો આપણને ગ્રાફ મળશે.